કી જય. સત્ય સનાતન સતી ધર્મની જય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, અને ગુરુ બિન મિટે ન ભેદ. ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચે ચારું વેદ. છાયા તો બરો ધણી, અને તુજસે બરો ન કોઈ. જેના સિર પર તેરો હાથ હૈ, વહી જગ में बड़ो होय. सदगुरु ने शरण नमो, आने मागो प्रेम प्रसाद. दया करे गुरु दीजियो, हरि रसयामृत स्वाद. सदगुरु महाराज. ખૂબ આનંદ કર્યો ભૂપત મહારાજે. નામની જ વાત કરીએ, અને સંતો શાન એની જ કરે છે. આપણને શાન એ જ બતાવી છે. નામ ક્યાં છે? નામ નયન में रम रहा, जानत विरला कोई. जिसको पूरा गुरु मिला, ताको मालूम હોય. જેને જેને પૂરા ગુરુ મળ્યા છે એને ખબર છે કે નામ ક્યાં છે. ગુરુ મહારાજે નામની ચાવી બતાવી છે, પણ નામ નિરખે તે તદ્વત જાણવા. નામને કાયમ માટે નિરખવાનું છે, અને જો નામ નિરખતા આવડી જાય તો ઉદ્વેગ બધો શમી જાય. બધા ઉદ્વેગ શમી જાય. કારણ કે આ આપણને આવું છોઘડિયું મળ્યું છે. છોઘડિયું એટલે પાંચ તત્વો છઠ્ઠો આત્મા. આ છ થી ઘડેલું આ માનવ શરીર, આમાં ક્યાંય હાંધો નથી. અને આવું છોઘડિયું મળ્યું હોય અમૃત જેવું, અને પછી આપણે આ છોઘડિયામાં કઈ કામ ન કરીએ અને રોગે ભેળાઈ જાય, પછી કઈ કામ થઈ શકે નહીં. તો સમય મળ્યો છે કે હે માનવ વિશ્વાસ કરી લે. સમય બનીને સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. કારણ કે જેવા વિચાર કરશો એવા થવાનું છે. આ કાયા છે ને કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષનું કોઈ ઝાડવું નથી. અને જેવા વિચારો કરીએ, જેવી કલ્પના કરીએ ને એવું આમાંથી ખરું થાય છે. તો હંમેશા વિચારો કરવા તો એવા વિચારો કરવા જે આ જીવનને પ્રગતિના પંથે લઈ જાય, જે અધોગતિને માર્ગે જતો હોય આ જીવાત્મા, અને એને સદગતિ મળી જાય. અને કીધું વિચારમ પરમ જ્ઞાનમ. વિચારોથી જ જ્ઞાન થાય છે. અને વિચારો ક્યાં સુધી છે? જ્યાં સુધી મન બુદ્ધિ વાણીનો વિષય નથી એનાથી આગળ જાય એટલે વિચારો પણ શમી જાય. આ મન બુદ્ધિ ની વાણી છે ને ત્યાં સુધી આ વિચારો છે. પણ સંતો એક પગથિયું નીચે આવીને વાત કરે.
બાકી નિજ સ્વરૂપમાં ભળી ગયા પછી ત્યાં વાણી નથી. અને વાણી નથી ને ત્યાં ખાલી કેવળ આનંદ સ્વરૂપ છે, એ પોતાનું છે. એટલે કે મેં હું આનંદ, आनंद है मेरा, आनंद के सिवा कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई, सिवा मेरे अपने कुछ भी नहीं. કારણ કે પછી એના સિવાય બીજું કાંઈ નથી. પણ જે જ્ઞાન લીધું છે એને તાજું રાખવા માટે નિજ સત સમાગમની જરૂર છે. અને સંત સમાગમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ જીવને શાંતિ ન થાય. ત્યાં સુધી આ જીવને શાંતિ ન થાય. શાંતિ કોને નથી જોતી? બધા એની જ ખોજ કરે છે. કારણ કે આધિ વ્યાધિ ઉપાધિમાં તો આખું જગત બળી રહ્યું છે. પણ આમાંથી સદગુરુ મહારાજે જે શાન કરી છે એ શાનને આધારે બેહી જાય તો એને શાંતિ થાય. પણ આપણી દોટ મટતી નથી. દોટ મટતી નથી ત્યાં સુધી આપણે બીજો વિચાર ક્યારે કરવાનો? આવું ભજન આપણને મળ્યું છે. હરતા ફરતો ધંધો કરતા આ ભજન થાય એવું છે. અને જ્યાં બેહેને ભજન થાય એવું છે. કોઈ એક ખૂણો બેહીને પકડીને બેહી જવું એવું નથી. કારણ કે શ્વાસ ઉશ્વાસ નું ભજન છે તો શ્વાસ ઉશ્વાસ તો આપણે ગમે ને જઈને હારે જ છે ને. કાર્ય ગમે એ કરતા હોય પણ કાર્ય કરતા કરતા આ ભજન થાય એવું છે. અને જ્યારે ભજન થાય ને ત્યારે એવો આનંદ આવે. અને આનંદ આવે એ પોતાને ખબર પડે. આ અનુભવનો દેશ છે. અને અનુભવ કરે તો ખબર પડે કે ભાઈ અનુભવ એવો અંતર ઉદય થયો કૃત સગળા કયા એના જેને જેનો આત્મા લયો. પોતાના આત્માને જાણી જાય એટલે એના બધા કૃત્યો ટળવા મળે. ઉપાધિ બધે મને ઓછી થવા. અને ઉપાધિ છે ત્યાં સુધી શાંતિ નથી આવતી. મહારાજે આપણને ભજન તો આપી દીધું. આ ભજનમાં આપણે કેટલી વાર રહી છીએ. ભજન અહોનિશ થાય એવું છે. ગમે એ કામ કરો, કામ કરતા કરતા પોતાની સુરતા આ ભજનમાં રહી જાય. કારણ કે એક ધારી સુરતા આપણે કામમાં જ રાખવી પડે એવું નથી. કાર્ય પૂરું થયું તરત સુરતાને સુરતાના દોર ઉપર લઈ લો એટલે તરત ખબર પડે કે અણી હું અગર પર એક હે હેરો રમતા રામા નિષ્દિન નિરખો નયનમાં સત્પુરુષ હે સામા. કારણ કે નામ નયન में है. અને નયનમાં નામ આવી જાય તો ત્યાં વિચારોનો લય થઈ જાય છે. ઉપાધિ બધી ક્યાં હનેપાત ક્યાં છે? દેહ દશામાં. ઉપાધિ બધી આ દેહ દશા લાગી છે ને એટલે છે. પણ દેહ દશા મટે ને કે હું દેહ નથી, હું એક નામ છું. આ નામને આધારે બેહવાનું છે. અને કીધું છે આજ સખી મારે આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈશું ઘેલી. કારણ કે પરમાત્માનું મુખને જોઈ લીધું અને ઘેલી થઈ ગઈ કે આ ભગવાન, આને ભગવાન કહેવાય. પણ આગળના સંતોએ એના ઉપર જે આનંદ કરી ગયા છે કે આપણને ભલે જે આખું વિશ્વનું કામ કરે છે એની શાન આપી છે.
કે આખા વિશ્વનું કાર્ય કોણ કર્યું છે? એક નામ. અને નામ ન હોય તો કોઈ કાર્ય ન થઈ શકે. પણ એ નામ છે બધા વ્યવહારિક છે, ઘાટના છે, અને ઈશ્વર અઘાટ છે. અને અઘાટે કોઈ નામ નથી. અઘાટનું નામ હું? ત્યાં કોઈ નામ નથી. અનામ. અનામ વસ્તુ ઓરી પણ દેખાય આપણને બહુ આઘી, કારણ કે આપણી નજરમાં નથી ને. એટલે આજ સખી મારે આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈશું ઘેલી. મોટા મોટા મુનિઓને ધ્યાનમાં નો આવે, આજ હીરે શામળિયોજી મુજને બોલાવે. પરમાત્માને પ્યારું થવું હોય અને ઈ ક્યારે બોલાવે? એના જેવા ગુણ હોય તો એમાં ભળી એકાય, નકર ભળી એકાય નહીં. ઈશ્વરના ગુણ જેવા કેળવેલા હોય એવા ગુણ કેળવવા પડે. એટલે જ રેણીનો ભાર મૂક્યો છે કે ગુરુ મહારાજે જે રેણી આપી છે ને, એ રેણીએ ઉભા રહ્યો એટલે ગુરુ ગુણ આવ્યા વગર રે નહીં. ગુરુ ગુણે આવે, ગુરુ રૂપે આવે, અને ગુરુ નામે આવે. અને નામ છે એ સર્વ વ્યાપક છે. પણ રેણી મજબૂત હોય ત્યારે, એટલે ગુરુ મહારાજ નામની ચાવી બતાવે છે કે નામની ચાવી મારા ગુરુએ બતાવી. આ 52 તત્વનો દેહ છે, પણ નામની ચાવી ક્યાં બતાવી? 52 અક્ષરની 12 વસ્તુ બધી ક્યાં પડી હતી? 52 અક્ષરની બોલવા વાળી વસ્તુ બધી ક્યાં છે? 12 છે. પણ વસ્તુ એવું નામ જ છે, પણ એ બધા ઘાટના છે. પણ વસ્તુ હોય તો જ બોલાય. હો, વસ્તુ હોય ને તો જ બોલાય. અને આ બધી અલગ વસ્તુ છે. જેટલી જેટલી વસ્તુ છે, આપણને હમણાં કીધું ભાઈ આ માયક છે તો બોલાય. આ માયક ક્યાંય લખ્યું છે? છતાંય બોલાય છે ને. દરેક વસ્તુ ક્યાંય લખેલી નથી, છતાંય બોલાય છે. એટલે આને કીધો અલખ. લાઈટે લખ્યું નથી, પંખોય લખ્યું નથી, કાંઈ લખ્યું નથી, છતાંય બોલાય છે. આને કહેવાય અલખ. અલખ લખો અનહદ નિર્વાણી, બિન રચનાએ બોલે. આપે તાળું ને આપે કુશી, આપ અંતરપટ ખોલે. ઘટમાં જુઓ વિચારી આપ, બીજો સિદ્ધ કરો સંતાપ. કારણ કે આપણાથી જ તાળું દેવાઈ ગયું છે. કુશી આપણી પાસે જ છે. આપે તાળું ને આપે કુશી. પણ ગુરુગમ કુશી છે અને અગમનું તાળું ખોલવાનું છે. ગુરુગમ કુશીથી અગમના તાળા. ચેતન ઉઘાડે કોઈ ગુરુગમ, જેની પાસે ગુરુગમની ચાવી છે ને, એને વિશ્વ દર્શન થાય. તો આ ચાવી કઈ છે? વિશ્વ આખામાં ત્રિકુટીનું તાળું ખુલ્યું ત્યારે દર્શન થયું હતું, એમ નામ થયું. અને ત્રિકુટીનું તાળું ખુલે ને ત્યારે વિશ્વ દર્શન થાય. બાકી આખું વિશ્વ અલગ છે, ક્યાંય લખેલું નથી ને બોલાય છે. અને લખવામાં જેટલું જેટલું આવે એ તો બધી માયા થઈ. જેટલું લખાય છે એટલું બધું માયા છે, જેટલું દેખાય છે એ બધી માયા છે. પણ પરમાત્મા માયાને ઓઠે આવીને બોલે. સબર ભર્યો છે, પણ એને વાત કરવા માટે તો કઈક આધાર જોઈએ ને. ઈશ્વરને આ ધરાધામ ઉપર આવવું પડ્યું, અને આવવા માટે એને પેલા માયાને પ્રગટ કરી. કારણ કે આ 5 તત્વો પ્રગટ કર્યા, પછી એમાં એને ઉત્તરાયણ કર્યું. જ્યાં સુધી માયાનો આધાર ન હોય તો ઈશ્વર ઓળખાય નહીં. એટલે સગુણ અને નિર્ગુણ બે એકતા કરી બતાવીએ. સગુણે સાકાર અને નિર્ગુણે નિરાકાર, આ બેની એકતા કરી બતાવી. કારણ કે આ
નિરાકારનું જ્ઞાન, સાકરની શાન બતાવી, જે આ ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે એ જીવનમાં ઉતારવું એ સત્તા કોની? અને આ સાકરની શાન એટલે આપી છે કારણ કે નિરાકાર વસ્તુ છે, પણ જેવા ગુણ આપણે કેળવીએ, જેવી રહેણી પાડીએ એટલું એટલું જ્ઞાન આપણને થાય. કારણ કે મોટા મોટા મુનિઓને ધ્યાનમાં ન આવ્યા, પણ એ શામળીઓ મુજને બોલાવે. શામળીઓ, હવે આપણે શામળીઓ કરીએ છીએ, પણ શામળિયાનું સ્વરૂપ શું? કારણ કે એને કોઈ રૂપ તો છે નહીં, અને રૂપ નથી છતાંય અરૂપમ છે. રૂપ અરૂપ છતાં પણ રૂપ અનુપમ. દર્શી હોય તે દેખે, પાહે છે પણ પીછી શકે નહીં એવો અગમ અલેખે. સુગમ સુગમ શામળિયો શિર સદગુરુ હોય જેને, દૂર મતી કો દેખત નહીં કઈ બતાવું કેને. કારણ કે આ બતાવવા જાય તો બતાવવા એવો છે નહીં. આ તો અનુભવની વસ્તુ છે. અનુભવમાં આવે અને ત્યારે નક્કી પણ થાય કે ઈશ્વર છે જ. ઈશ્વર વગરની જગ્યા કોઈ ખાલી નથી, આવું અનુભવમાં આવે. અને કીધું જપ તપ વ્રત મેં તો કાંઈ નો કીધા. કોઈ વ્રત કરવાનું કાંઈ કીધું જ નથી, આપણને તો મટી જવાનું કીધું છે. કારણ કે જેટલું જેટલું કરશું ને એટલું બંધાશું. પણ ખાલી સુરતાને જોડવાની છે, અને નામની હારે, શબ્દની હારે. કારણ કે આ બધી રમત શબ્દની છે, અને શબ્દ વિના સુરતા આંધળી કહો કહા જાય. દ્વાર ન પામે ગુરુ શબ્દ કા તીન લોક અથડાય. આ ત્રણે લોકમાં આટો મારીને પથડાય, પણ શબ્દનું ઘર હું, શબ્દનું મૂળ હું એ જડતું નથી. કારણ કે શબ્દ ક્યાંથી આવે? પાણીનો કોગળો ભર્યો હોય તો શબ્દ નો નીકળે. એટલે એની શાન કરી છે કે ભાઈ જો આના વગર શબ્દ આમાંથી જ આવે છે. પણ જે સ્વરૂપ બતાવીને વાણીનો વિષય નથી, શબ્દ જે શાન બતાવીને વાણી નથી, પણ વાણી રહિત વિચાર. અને વિચાર છે ને એ હોઠ કંઠ હલે નહીં, રસના રટે નહીં. રામ રામ હમારા ભજન કરે ને મેં કરું આરામ. કારણ કે પોતે પોતાના ભીતરમાં ઉતરી ગયો છે, એના પ્રાણ હારે એની સુરતા લાગી ગઈ છે. અને પ્રાણ હારે સુરતા લાગે ને ત્યારે તાળી લાગી ભ્રમણા ભાંગી, ત્યારે તાળી લાગી જાય. પણ ક્યારે સદગુરુ મહારાજનો શબ્દ લાગવો પડે. ગુરુ છે ને જેને વચન લીધું છે, અભી બોલા અભી ફોપ, એવું કામ નથી. પોલે પોલે પ્રભુજી મળે એવું નથી. આ તો લગ્યા કલેજે છેદ ગુરુના, વેદ હું જાણે આ વાતું. વેદમાં ક્યાંય લખેલી નથી, પણ સુરતા જેની સુગર સમેટે એના ઘટમાં ગોવિંદ ભેટે. ભજન સુરતાનું છે, અને સુરતાથી જો ભજન કરતા આવડી જાય ને તો ભજન થઈ જાય. અને સુરતાથી ભજન કરતા આવડે તો આ વાણીનો વ્યવહાર બંધ થઈ જાય, મોઢું સિવાય જાય, બંધ થઈ જાય. આ તો બધો સમાગમ છે, અને સમાગમ નિત્ય કરવો પડે. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. કારણ કે હારું સાંભળશું તો હારું બોલતા શીખશું, હારું બોલશું. પણ જ્યાં સુધી આપણે મંથરા હતી ને, મંથરા, એને કૈકેયીના કાનમાં રોજે ઝેર રેડ્યું. એકનો એક જ શબ્દ કાયમ માટે નાખ્યા કર્યા ને, ઝેર બની ગયો.
કે તારા ભરતને ગાદી હોપાય, રાજ હોપાય અને રામને વન આપો. કઈ કઈને રામ એટલા પ્યારા જ હતા, પણ રોજ એકની એક વાત સાંભળે ને એટલે ઝેર થઈ જાય. કારણ કે અવગુણ જ સાંભળવાનો ને, એટલે સાચું શું છે એ નો સમજાય, સાચું શું છે ને એ નો સમજાય. કારણ કે મતિ મૂંઢ થઈ જાય. મતિ નામ બુદ્ધિ થાય અને બુદ્ધિ આપણી બેડ મારી જાય કે આપણને સાચું શું છે એ દેખાય નહીં. એટલે કીધું સંગ તો હાચાનો કરીએ તરે ને તારે, સત્સંગ લઈ જશે પ્રભુને દ્વારે. પરમાત્માના દ્વાર સુધી જવું હોય તો સત્યમય જીવન બનાવવું પડે, અને સત્યમય જીવન બનાવવા માટે પોતાનું અસ્તિત્વ મિટાવી દેવું પડે. અને પોતાનું અસ્તિત્વ એટલે હું કાંઈ નથી, જે કાંઈ છે તે મારો માલિક છે. અને માલિકને આશરે બેસી જાય ને એનું ગાડું પરમાત્મા હાકે હાકે ને હાકે. એટલે બોડારાનું ગાડું આવ્યું તો ભાઈ. હા, ગાડું હાકે જુગદાદાર, પછી કહો શું લાગે વાર. 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 વાયુ વાળો વીતી રાત, ડાકોરમાં થયો પ્રભાત. વાયુ વાળો વીતી રાત, ડાકોરમાં થયો પ્રભાત. ગંગાબાઈએ નિરખ્યો નાથ, સફળ થયો એનો અવતાર. ગંગાબાઈએ નિર્ગુણાત, સફળ થયો એનો અવતાર. ઉમરટ પકડી નિમડા ડાળ, મીઠી થઈ ગઈ છે તત્કાળ. ઉમરટ પકડી નિમડા ડાળ, મીઠી થઈ ગઈ છે તત્કાળ. ગાડું હાકે જુગદાદાર, પછી કહો શું લાગે વાર. ગાડું હાકે જુગદાદાર, પછી કહો શું લાગે વાર. જુગલે સોનું લેવા જાય, વાલો વાળી માં તોળાય. જુગલે સોનું લેવા જાય, વાલો વાળી માં તોળાય. ગાડું હાકે પણ આપણને ભરોસો હોવો જોઈએ, અને એનું ગાડા હાલ્યા જ છે. આપણે આગળના સંતોના ઇતિહાસ તપાસો, ખાવા નહોતો પણ એનું ગાડું ક્યાંય ઊભું રહ્યું, પણ પોતાના દેહને અડાડે મૂકી દીધા. હો હા, ભાઈ હુએ ભૂખે મારે, મારે ઉપરથી માર, સતાય નો ડગે તો કરી દે ન્યાલ. કારણ કે ન્યાલ કરી દે. પણ એકવાર આગળના સંતોના ઇતિહાસ તપાસી તો પોતાને ખાવા નહોતું છતાંય દેહ અડાડે મૂકીને સંતોને જમાડ્યા છે. આ ઇતિહાસના પાને નામ એના લખાઈ ગયા. આપણે મફતમાં લખાઈ નાખવું હોય તો એવું કઈ લખાય એવું નથી, કારણ કે નથી મફતમાં મળતા, એના મૂળ સૂકવવા પડતા. અને આપણે બધા મૂળ સૂકવ્યા છે, નથી સૂકવ્યા એવું નથી. કારણ કે જેવી રીતે નરસિંહ મહેતાએ સૂકવ્યા હતા એવી રીતે જ આપણે સૂકવ્યા હતા. પણ નરસિંહ મહેતાએ હાચું હાચું સૂકવ્યા હતા, અને આપણે ખાલી કહેવા પૂરતા સૂકવ્યા છે. એને સૂકવ્યા હતા, તનમાં નરપા શીશ સમર્પ્યા, મુજમાં નથી રહ્યું નાથ કાંઈ મારું. હું મટી ગયો ને તુને ઠેરાવ્યો, ત્યારે તું થયો છે મારો શામળા. બહુ ઉસાસવા ન થઈ. એને પોતાને બધું હોંપી દીધું હતું, અને હોપી દીધા પછી ખોટો હુકમ ભાલ લઈને ફરવો. ઘણી વાર આપણે વાત કરીએ છીએ કે આ ભાઈ બધું હું કરું છું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું હાલ્યું જાય અને કૂતરાને એમ કે હું ગાડું તાણું છું, આ ગાડું હું તાણું છું. વાડીએથી ઘરે આવે ને ત્યાં જીભ લાંબી કરીને હા હા કરતું હોય, એને એમ કે ગાડું હું તાણી રહ્યું. આ મન છે ને કૂતરા જેવું છે, એને એમ થાય કે આ બધું હું જ કરું છું, આ બધું હું જ કરું છું.
એટલે ભાઈ કોઈનું કોઈ નથી, કોઈના વગર કોઈનું અટકું રહેતું નથી, કોઈના વગર કોઈનું અટકું રહેતું નથી. પણ ભરોસો જોઈએ. ભરોસો હોય ને એનું ગાડું ક્યારેય ઊભું નથી રહેતું. અને એને ભાંગવા પણ નથી દેતા. પાસે કાંઈ ન હોય છતાંય એને ભાંગવા ન દે. કુંભાર જેમ માટલું બનાવે, ગોળો બનાવે અને ઉપરથી ખૂબ ટીપે અને ટીપે અને એક હાથ માલપા રાખે. કારણ કે માલપા હાથ ન રાખે તો માલપા બેસી જાય. એક હાથ માલપા હોય, ઉપરથી ટપલા મારે. એમ ગુરુ મહારાજ એવો દયાળુ છે, કદાચ ભક્તને ભીડ પડે ને તો એનો હાથ એક અંદર હોય. જગત ભલે ટપલા મારે, આ જગતના વેણ છે ને એ બધા ટપલા જ છે. જગત ટપલા મારે તો ઓલાના મનને એક પણ ટપલું ન અડે. કારણ કે એનું અંદર કવચ બની જાય. એને કવચ બની જાય. જેમ કર્ણને કવચ હતું અને એને કે બાણ ન વાગે, એમ કવચ બની જાય. એ ભૂમિકાએ પોગે ત્યારે આ વાત થાય. પછીના શબ્દ વિરમી જાય, શબ્દ કોઈ અડે જ નહીં. કારણ કે કવચ ને કુંડળ, ઈચ્છા મૃત્યુ ને વરેલા, આવા બધા મહારથીઓ હતા. તો આ કલ્પવૃક્ષ છે. માણસ જેવી ઈચ્છા કરે ને, ઈચ્છા મૃત્યુ છે. પણ ભજન કરે તો કઈ રીતે ભજન કરવાનું, અને ભજનના શ્વાસા હમણે કીધું ભાઈ 21,600 પ્રવાહિક ને મળીને પાછા જાય. પણ જેનો શ્વાસો પૂરેપૂરો હાલે છે એના 21,600 થાય. પણ જેના ફેફસા ખલાસ થઈ ગયા હોય ને એને તો કેટલાય લેવાય જતો, એનું કઈ નક્કી જ નથી. જેને શ્વાસા પેલા થઈ ગયા હોય એને કેટલા શ્વાસા છે એને કઈ ગણતરી ન આવે. બાકી 1 મિનિટમાં પૂરો શ્વાસો હાલે તો 15 શ્વાસા લેવાય. 1 મિનિટના 15 તો કલાકના 900 અને એમ 24 કલાકના થઈને 21,600 શ્વાસા. આ અભણ જો એને નક્કી કરી લીધું હોય કે 24 કલાકને 21,600 શ્વાસા હાલે, તો આપણે ખાલી ભજનમાં એમાં શ્વાસમાં સુરતા જોડવી છે, ગણવા નથી તોય નથી થતું. પણ થાય ક્યારે? તો કે હરિને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જાણી, જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી. વર્ષો સુધી આપણે બોડાણાનું ગાડું આપણે ગાયું ને, ડાકોર થી દ્વારકા દર વર્ષે જવાનું. દર વર્ષે જાય. હવે પોતે ઉંમર થઈ ગઈ, ગટપણ આવી ગયું. છેલ્લે ઓલાની ઘોડે માગ્યા બળદ લઈ, ગાડું લઈ ભગવાનને લઈ આવવું કે હવે ડાકોરમાં લાવું તો પછી મારે અહીંથી હવા જવાહે નહીં. એ માગ્યા બળદ લીધા અને ડાકોર જવા ગાડું પણ 2-4 કિલોમીટર ગયા. ગધા બળદ હોય એ તો આપે ને, કે તાજાત કોણ આપે? ભગવાનને ફાળ પડી કે ભાઈ આ ક્યારે પોગશે? આ ડાકોર દ્વારકા ક્યારે પોગશે? ભગવાન કે ભાઈ તું હુઈ જા, લાય ગાડું મારી પાસે. સવાર થયું ને ત્યાં ડાકોર અરે દ્વારકા પહોંચી ગયું. ભાઈ આ કયું આવ્યું? તો કે દ્વારકા છે. આવી ગયું. જ્યાં હાંજ પડી હતી અને ભગવાનના દર્શન કરવા ગયા. એવી આકુલતા વ્યાકુલતા કરે, પ્રભુ હવે મારે ગડપણ આવી ગયું છે, હવે હું ફરી નહીં આવી શકું. હવે હું તને તે કીધું પ્રમાણે સપને આવીને કહી ગયો તો ને મને ગાડું લઈને આવજે. હવે એટલે હું ગાડું લઈને આવ્યો છું પ્રભુ, હાલો. ઓલા ગુગળી બધા સાંભળતા હતા ને, કે આ ભગત છે આવું બોલે છે, ભગવાન ને ગાડું લઈને તેડવા આવ્યો છે. એટલે દર્શન કરે અને તરત એ લીમડા ગાડું એનું ઢાળ્યું હતું ને, છોડ્યું હતું, ત્યાં જઈ અને હું તો 12 વાગ્યા એટલે ભગવાને જગાડ્યા.
કે બોડાણા ઉભો થા, અત્યારે પ્રભુ તું ઉભો થા અને હું આવ્યો છું, હાલ ગાડું હા કે આપણે ડાકોર જવાનું છે. થોડુંક હાક્યું, ભગવાન કે તું હોઈ જા, હાકી ગયો છો, અને ગાડાને પાછું ડાકોર પગાડ્યું. એટલે નિરાંત મહારાજને જયારે આ જ્ઞાન મળ્યું ને ત્યારે કે ડાકોરના ઠાકોરને અહીં બોલાવું, તો ડાકોરનો ઠાકોરને અહીં બોલાવો. એક તુલસીના પાંદડા માથે, કપાસના ફૂલ માથે ત્રિકુટી ખોરી નાખી અને ત્રિકુટીનું તાળું ખુલી ગયું. ઓહો, આમાં ક્યાં ખાલી જગ્યા છે? અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને શેતરમાં સફર ભર્યો છે, કોઈ જગ્યા જ ખાલી નથી. તો આપણને કીડીથી કુંજર સુધી, પૃથ્વીથી આકાશ સુધી વસ્તુ માત્રમાં નક્કી કરાવ્યું કે પરમાત્મા વગરની કોઈ જગ્યા નથી. તો આપણે ખોટું કરવું હોય, ખોટું બોલવું હોય તો કોની આગળ જઈને બોલશું, ક્યાં કરશું? જ્યાં જાવ ને ઈશ્વર ફરતો વીંટળાને ઉભો છે, બહાર ને ભીતર બધે છે, એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. તો સત્ય બોલો, પ્રિય બોલો, કારણ કે જ્યાં સુધી સારો શબ્દ નીકળતો હોય તો ગમે એવો હું કામ વાપરવો? કારણ કે શબ્દ પરમાત્માનું સ્વરૂપ છે. વાણી દ્વારા શબ્દ નીકળે, વાંગ્મય સ્વરૂપ બની જાય. અને આ સંતોના જે ભજનો અનુભવો લખાણા નહીં, એના વાંગ્મય સ્વરૂપો છે. કારણ કે કોઈના દેહ અમર ન રહે, એની વાણી છે ને એ અમર રહી જાય. વાણી ભજન આવે એટલે ખબર પડે કે નરસિંહ મહેતાનું છે, મીરાબાઈનું છે, કે લાખા લોયણનું છે, કે રામદેવજી મહારાજનું છે. આ એની વાણીઓ અમર થઈ ગઈ. આ સંતોના ઇતિહાસો આવા છે અને એવા જીવન બનાવવાનું છે. કારણ કે વાણી પાણીનો પાર નથી, પણ પરામાંથી જે નીકળે ને એ પ્રગટ થાય, એ લખાય, વેદમાં લખાઈ જાય. આ જે વેદ બની ગયા, એ વાણીમાં જેટલું આવ્યું એટલું લખાણું, એટલે એને વેદ કીધા. વેદ એટલે વધવું, ને વધવું એટલે બોલવું. અને જેટલું બોલાણું એટલું લખાણું. બોલાણું નથી ને લખાણું નથી. ત્યાંથી પછી છે ને પ્રેમની ભાષા મૌન છે. એટલે કીધું પ્રેમ વિના નો રીજે ભગવાન, પ્રેમ ના ભૂખ્યા છે. પ્રેમ વિના નો રીજે ભગવાન, પ્રેમ ના ભૂખ્યા છે. ભાવ વિના નો રીજે ભગવાન, ભાવના ભૂખ્યા છે. ભાવ વિના નો રીજે ભગવાન, ભાવના ભૂખ્યા છે. વાલો પ્રેમે જુદામાં નાતા દોલ જના, વાલો પ્રેમે જુદામાં તાંદુળ જના, દુઃખ કાઢીને કીધો ધનવાન, પ્રેમ ના ભૂખ્યા છે. દુઃખ કાઢીને કીધો ધનવાન, પ્રેમ ના ભૂખ્યા છે. બસ આટલું સમજાય જાય ને તો ઈશ્વર સર્વ વ્યાપક છે, અને એને મેળવવા માટેનું આ એક જ સાધન છે. ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, છડે તો રામ રસ સાકે, પડે તો સકના ચોર. કારણ કે આપણી પાસે છે, આઘો નથી, પણ એને મેળવવા માટે પ્રેમની જરૂર છે, અને પ્રેમની ભાષા મૌન છે. અને આવું ઈશ્વર મહારાજને થતું કે લાલજી મહારાજ જયારે સુરતમાં આવતા ને ત્યારે દાસભાઈ ને એને ઘરે જાય, નાગજીભાઈ ને એને ઘરે, તમે અમને ચા પાણી નહીં પાવને તો હાલશે, પણ અમારા મહારાજની સામે અમને બેહવા દેજો. એને સામે અમે બેહશું તો અમને આનંદ થાય. બસ
આ પ્રેમની ભાષા મૌન છે. અને મહારાજની દ્રષ્ટિ એવી પડે ને કે ઓલાના સંશયો દૂર થઈ જાય, બધા શમી જાય. કારણ કે એના સંશયો હોય ને એ કાપી નાખે. પણ પ્રેમથી કપાય, ભાવથી કપાય. અને જ્યાં સુધી પ્રેમ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણને ચિંતા નહીં મટે, શાંતિ નહીં થાય. શાંતિ માટે તો એક જ હથિયાર છે, અને પ્રેમ. અને પ્રેમમાં જ પાગલ થયા છે. અને પાગલ થયા છે ને એને ગાંડા કીધા છે. અને એને કોઈ ડાયા નથી કીધા. લખો, લાંબી લખાવું છું યાદી, કે ગાંડાની યાદી બનાવજો. નાચો નરસૈયો બન્યો દીખમાં દીવાનો, કરવાને કામ આવ્યો શામ સાનો માનો. ખબર ન પડી એના કામ થઈ ગયા. રાણી મેવાડ તણી મીરા હતી ગાંડી, નાના નટવરની હારે પ્રીત એને બાંધી. જ્યારે પીધું છે ગણીને પ્રસાદી, કે ગાંડાની યાદી બનાવજો. આ બધા ગાંડા થયા, ગાંડામાં નામ લખાયા, પણ પ્રભુને મન તો એ પ્યારા હતા, વાલા હતા. પ્રભુને મન વાલા હતા. અને એવા આપણે બનવાનું છે. કદાચ આપણે શું છે, ભૌતિક સંપત્તિ તો બધા આપણે મહેનત કરીને મેળવી છીએ, પણ સાથોસાથ જે ભજનનું ભાતું છે ને, એ અંત સમયનું ભાતું છે. એ ભૂલાય નહીં. ઓલું બધું તો નકર આઈના પડ્યું જ રહેવાનું છે. ગમે એટલું આપણે રડશું, અને રડતા હશે ને ત્યાં સુધી જ કે ભાઈ હારા હતા, હો ભાઈ હારા હતા. કારણ કે બધાની એક જ રીતિ છે, સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી. આ તો રડીને દેશે ને ત્યાં સુધી હારા, પછી કે તમે ઘરમાં નડો છો. અને જ્યાં સુધી છોકરાઓને શું છે, કામ ઉપાડી લે છે, તો આપણી ફરજ હોય, ફરજ પ્રમાણે કાર્ય કરો. ફરજ છે તો કાર્ય કરવાનું, કાર્ય કરવાની ના નથી. પણ પછી વ્યવહાર હોપી દીધા પછી એમાં દખલ કરી નહીં. પૂછે એનો જવાબ, પૂછે એનો જવાબ. માર્ગદર્શન આપવું જોઈશે, પણ પૂછે એનો જવાબ. નહીતર પછી ઓલા તમને શું ખબર પડે, પછી આપણા હાથમાંથી લઈ લે તેથી પસ્તાવો થાય. ખરે રે આ તો બધું મેં મેળવ્યું છે. એના કરતા પહેલાથી મનથી છૂટી જાય ને તો કામ બધું કરો, પણ મનથી છોડી દો. અને મનથી છૂટ્યું એ છૂટ્યું, બાકી છૂટ્યું નથી. બાકી મનથી જગ દેખાય, મન વડે સંસાર છે. આ મન મળી ગયો અમનમાં તો થઈ ગયો બેડો પાર. જો આ મન અમન થઈ ગયું તો મનમાંથી બધું છૂટે તો અમન થાય. પણ મન આમ ખેંચે ને પરમાત્મા આમ ખેંચે તો એક કે બાજુ ત્રિશંકુ જેવી હાલત થાય. વિશ્વામિત્ર અને વશિષ્ઠ. વિશ્વામિત્ર કે વશિષ્ઠ કે ભાઈ આ સ્વદેહ પરમાત્મા પાસે ન જવાય. એના ગુરુએ ના પાડી. જ્યાં વિશ્વામિત્ર પાસે કે હું કામ ન જવાય, હું મોકલી દઉં તને. કારણ કે પોતાને તપનું બળ હતું ને, તપના બળથી એને ઉપર મોકલ્યો કે ભાઈ આ સોદે અવાય નહીં. એને ઉદય માથે નાખ્યો નીચે, નો હેઠે આવ્યો નો ઉપર ગયો. અને આ ત્રિશંકુ કહેવાનો. એમ આપણા મનની અંદર શંકા કુશંકા અજ્ઞાન જો વ્યક્તિ નો થાય ને તો ત્રિશંકુ જેવી જ હાલત આપણી છે. બીજું કઈ છે નહીં. આવું પરમાત્માનું જ્ઞાન છે. જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ